ના ભાઈઓ તથા બહેનો, હું આપને એક આપણા પ્રસંગ સિવાયની એક માહિતી આપવા માંગુ છું. પ્રસંગને સંલગ્ન નથી. હવે અત્યારે ડિજિટલ યુગ આવ્યો છે. આપણે પહેલાં પત્રિકાઓ લખતા, કોઈ પ્રસંગ હોય, કથા હોય કે હવન હોય કે મેરેજ હોય તો પત્રિકાઓથી જણાવતા, અને હવે આપણે ડિજિટલ પત્રિકા બનાવીએ છીએ. તો મારા ધ્યાનમાં એક એવું આવ્યું કે મારે તમને સમાજને જણાવવાની મને જરૂર જણાણી કે અત્યારે શું થાય છે કે આપણે ડિજિટલ પત્રિકા મેરેજ જ છે, સમજી લો કે મારા છોકરાના મેરેજ છે અને ડિજિટલ પત્રિકા મેં બનાવી. હવે ડિજિટલ પત્રિકા મેં મારા જેટલા મિત્ર સર્કલ છે, એક સંબંધી છે, એને મોકલી દીધી. હવે મોકલ્યા પછી મારી શું ફરજ હોય કે મારે એને એક ફોન અવશ્ય કરવો પડે કે ભાઈ આ મેં પત્રિકા તમને મોકલી છે, એને તમે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને મારા આ પ્રસંગમાં અવશ્ય આવજો. મેં પોતે મારામાં અનુભવ્યું છે કે પત્રિકા મોકલી દેતા હોય છે, ફોન કરવાનો એમની પાસે ટાઈમ હોતો નથી. હવે તમે કલ્પના કરો કે જે માણસ પોતે પ્રસંગ લઈને બેઠો છે અને બીજાની પાસે ક્યાંથી ટાઈમ હોય, આપણી પાસે ક્યાં ટાઈમ હોય છે. હવે આપણે આપણો સમય કાઢીને એના પ્રસંગમાં જવાનું છે ને એને જો ફોન કરવાનો ટાઈમ ના હોય તો હું તો કહું છું જવાય જ નહીં. એટલે જ્યારે બી આપણે ડિજિટલ આમંત્રણ આપતા હોઈએ ત્યારે અને બીજું આમાં મિસ્ટેક ક્યાં થાય કે મેં નંબર બદલી નાખ્યો છે, ઓલા પાસે જૂનો નંબર છે, એણે એવું વિચાર્યું કે મનોજભાઈને તો ડિજિટલ પત્રિકા મળી જ ગઈ હશે અને એણે જોઈ બી લીધું હશે. હવે મેં તો નંબર બદલી નાખ્યો છે. બીજું કે અત્યારે સાયબર ક્રાઇમ થાય છે. અત્યારે મેરેજની પત્રિકા ઓપન કરીને બેંકના ખાતામાંથી બધા રૂપિયા નીકળી જાય છે. હવે મેં તમારું નામ સેવ કર્યું નથી, તમે મને આમંત્રણ પત્રિકા આપી છે, હું કેવી રીતે ઓપન કરીશ? મને પહેલી તો એ બીક લાગશે કે આ જો ઓપન કર્યું તો બેંકનું ખાતું ખાલી થઈ જશે. એટલે જ્યારે બી આપણે કોઈને ડિજિટલ પત્રિકા આપીએ એટલે પહેલાં ફોન કરો, નહીંતર તો પેલું ઓપન કરવામાં બીક લાગશે પહેલાંને. એટલે પહેલાં ફોન કરો કે ભાઈ મારા આવું પ્રસંગ છે, સપ્તાહ છે, કથા છે કે મેરેજ છે, અને હું તમને એક ડિજિટલ પત્રિકા મોકલું છું અને તમે વાંચી લેજો અને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અમારા પ્રસંગમાં અવશ્ય આવજો. એટલે આ એક દરેક આપણા જે જ્ઞાતિના અથવા તો બીજી બી જ્ઞાતિઓએ આ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ડિજિટલ યુગ આવે અને જે કંઈ અલગ અલગ ક્રાંતિ આવે એને આપણે અપનાવી જ જોઈએ, પણ એને અપનાવવામાં પણ અમુક વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. એટલે આ એક મુદ્દો મારા ધ્યાનમાં હતો એટલે મને એમ થયું કે આપની સમક્ષ હું રજૂ કરું. અસ્તુ.